चलो मित्रों, वेलकम। આપણે કરી રહ્યા છીએ ચેપ્ટર 11 અને એની એક્સરસાઇઝ નંબર 11 1 થી 12 સમ 1 to 12 આપણે પહેલાના લેક્ચરમાં કર્યા છે અને આજે આપણે ત્યાંથી આગળ વધીએ છીએ. લેટ અસ સ્ટાર્ટ. ચલો મિત્રો, સમ નંબર 13 સમ સમજો. તમારે એક સમતલનું સમીકરણ શોધવાનું છે અને એ સમતલનું સમીકરણ શોધવા માટે તમને એને બે શરત આપેલી છે. પહેલી, સમતલ છે એ આ પોઈન્ટમાંથી પસાર થાય છે, આ બિંદુમાંથી પસાર થાય છે, એટલે સમતલ ઉપરનું એક બિંદુ આપેલું છે. અને બીજું, માગેલું સમતલ છે એ આ બે સમતલને લંબ છે. માગેલું સમતલ આ બંને સમતલને લંબ છે. You are given a point on the plane and the required plane is perpendicular to both these two planes, both the planes. Clear? તો હવે સમતલનું સમીકરણ શોધવા માટે આપણી પાસે જો એક બિંદુ હોય અને સમતલનો અભિલંબ હોય તો આપણું કામ થઈ જાય. We want one point and normal of the plane. પોઈન્ટ તો છે, બિંદુ તો છે, આપણે ખાલી નોર્મલ શોધવાનું રહ્યો. હવે તમારે જે સમતલ શોધવાનું છે ઈ સમતલ આ બે સમતલને લંબ છે. એટલે પરિસ્થિતિ કેવી છે કે સપોઝ આ એક સમતલ છે, આ બીજું સમતલ છે. આપણું જે સમતલ છે એ આ બેયને લંબ છે. બેયને લંબ એટલે શું થાય કે આ જે છે આ સમતલ, જો આ જે પેજ છે એ આ બેયને લંબ છે. તમે જોઈ લો, આ જે સમતલ છે એ તમારે શોધવાનું છે. આ જે કાગળ છે એનું સમીકરણ આપણે શોધવાનું છે. ખ્યાલ આવે છે? આ બે સમતલ તમને આપેલા છે અને તમારે આ સમતલનું સમીકરણ શોધવાનું છે. હવે જો મિત્રો સમજો બરાબર, આ સમતલનો અભિલંબ, આ સમતલ જે છે એનો અભિલંબ આમ થાય, આમ. આ સમતલનો અભિલંબ આમ થાય. ઈ બેનો તમે ક્રોસ ગુણાકાર કરો એટલે એનો અભિલંબ છે આમ આવે. આ જેની દિશા છે આમ આવે. આનો આ અભિલંબ અને આ અભિલંબ, આ નોર્મલ અને આ નોર્મલ, ઈ બેનો તમે ક્રોસ ગુણાકાર કરો એટલે એની દિશા આમ આવે. અને એ આ દિશા જે છે એ આ જે સમતલ છે એનો અભિલંબ બની શકે. એટલે તમારે આ અભિલંબ અને આ અભિલંબ એ બેનો ક્રોસ ગુણાકાર કરવાનો, ક્રોસ મલ્ટીપ્લિકેશન, અને એની જે દિશા આવે એ આ સમતલનો અભિલંબ થઈ જાય અને અભિલંબ મળી જાય. બિંદુ તો આપેલું છે, બરાબર? તો જો આ જે પહેલું સમતલ જે છે એનો અભિલંબ નોર્મલ ઈ થશે 1i પ્લસ 2j પ્લસ 3k. આ જે સહગુણકથી જે સદિશ બને એનો અભિલંબ કહેવાય, બરાબર? મલ્ટીપલ થી જે વેક્ટર બને એનો નોર્મલ થયો. આ સમતલનો નોર્મલ છે n2 ઈ થશે 3i પ્લસ 3j પ્લસ k. અને હવે આપણે જે સમતલ શોધવાનું છે એનો અભિલંબ n1 ક્રોસ n2 થશે. જે સમતલ આપણે જોઈએ છે, જે પ્લેન જોઈએ છે એનો નોર્મલ n1 ક્રોસ n2 થાય. તો n1 ક્રોસ n2 આપણે શોધીએ તો i j k 1 2 3 3 3 1. એક્સપાન્શન કરો તો 2 9 એટલે કે -7i, પછી -j ઇન્ટુ 1 9 એટલે -8 એટલે આવે +8j, અને k ઇન્ટુ 3 6 એટલે -3k. તો આ તમને સમતલનો અભિલંબ મળી ગયો. સમતલ પરનું જે બિંદુ આપ્યું છે એનો સ્થાન સદિશ, પોઝિશન વેક્ટર -i +3j +2k થાય.
અને હવે તમારી પાસે અભિલંબ હોય, બિંદુ હોય, નોર્મલ હોય અને પોઈન્ટ હોય, એટલે આપણે સમતલનું સમીકરણ શોધતા આવડે છે. મેથડ તમને યાદ હશે. સૌથી પહેલા d શોધાય. d is equal to a dot n. તો a એટલે -i plus 3j plus 2k dot n એટલે -7i plus 8j અને -3k. તમે ડોટ ગુણાકાર કરશો તો ઈ થશે 7, પછી 8 3 જા 24 અને આ થશે -6. તો 24 plus 7 એટલે 31 -6 એટલે ઈ થાય 25. અને હવે સમતલનું સદિશ સમીકરણ વેક્ટર ઇક્વેશન તમને ફોર્મ્યુલા યાદ હશે કે r ડોટ n ઇઝ ઇક્વલ ટુ d. તો ફોર્મ્યુલા આવશે r ડોટ n એટલે -7i plus 8j -3k ઇઝ ઇક્વલ ટુ 25. લ્યો, આ તમને સદિશ સમીકરણ મળી ગયું. અને હજી જો તમારે કાર્ટેશિય સમીકરણ શોધવું હોય, કાર્ટેશિય સમીકરણ કાર્ટેશિયન ઇક્વેશન, તો તમારે શું કરવું પડે કે r ની જગ્યાએ xi plus yj plus zk dot -7i plus 8j -3k is equal to 25. एक्सपांशन करशो એટલે -7x plus 8y minus 3z is equal to 25. અને હજી એક માઈનસ ની સાઈન કોમન કાઢો તો 7x minus 8y plus 3z, અને આમ લાવ્યો હોય તો -25 અને માઈનસ ની સાઈન કોમન કાઢીએ એટલે +25 is equal to 0. લો, આ કાર્ટેશિય સમીકરણ જોયું. ચલો મિત્રો, સમ નંબર 14. તમને બે બિંદુ આપ્યા છે, એક સમતલનું સમીકરણ આપ્યું છે. આ બિંદુનું અને આ બિંદુનું સમતલથી અંતર સમાન છે અને તમારે આ P શોધવાનું છે. You are given 2 points and perpendicular distance from this plane are same and you have to find the value of P. તો મિત્રો, આપણે સૌથી પહેલું કામ એ કરીએ કે આ તમને સમતલનું સદિશ સમીકરણ આપ્યું છે. યુ આર ગિવન વેક્ટર ઇક્વેશન. એની ઉપરથી આપણે પહેલા કાર્ટેશિય સમીકરણ શોધીએ. વી વિલ ફાઇન્ડ ફર્સ્ટ કાર્ટેશિયન ઇક્વેશન, અને એના માટે r ઇઝ ઇક્વલ ટુ xyz તમારે મૂકી દેવું પડે. તો લખો કે કાર્ટેશિય સમીકરણ તો ઈ થશે xi plus yj plus zk dot 3i plus 4j minus 12k plus 13 is equal to 0. સાદું રૂપ આપો એટલે ઈ થઈ જાય 3x plus 4y minus 12z plus 13 is equal to 0. અને હવે આપણે સૌથી પહેલા આ P બિંદુનું સમતલથી લંબ અંતર શોધીએ. એને આપણે P1 કહીએ. P1 તમે ડાયરેક્ટ આમ કરી નાખો તો પણ ચાલે કે આ બિંદુનું આ સમતલથી લંબ અંતર એને આપણે P1 કહીએ, આ બિંદુનું આ સમતલથી લંબ અંતર એને આપણે P2 કહીએ, અને તમને P1 is equal to P2 એમ આપેલું છે.
લંબ અંતર કેમ શોધાય કે આ બિંદુની કિંમત સમતલમાં મૂકવાની, આની વેલ્યુ છે એ આ પ્લેનના ઇક્વેશનમાં મૂકી દો તો આમ થશે કે 3 * 1 + 4 * 1 minus 12 into p plus 13 upon under root a square plus b square plus c square એટલે કે 9 plus 16 plus 144 is equal to તમે આ બિંદુનું આ સમતલથી લંબ અંતર લ્યો તો આમ આવશે કે 3 into -3 પછી પ્લસ 4 into 0 પછી minus 12 into 1 plus 13 upon under root 9 plus 16 plus 144 આ બે કેન્સલ થઈ જશે એટલે સાદુરૂપ આવ્યું આ 3 plus 4 એટલે કે 7 અને 7 plus 13 એટલે 20 એટલે આ થઈ ગયું મોડ 20 minus 12p is equal to આ થશે -9 minus 12 એટલે -21 અને પ્લસ 13 -21 plus 13 એટલે ઈ થશે 8 એટલે આ થયું 8 અને પછી તમને ખબર છે કે આ મોડ કાઢવું હોય તો સામે પ્લસ માઈનસ કરવું પડે એટલે 20 minus 12p is equal to 8 or 20 minus 12p is equal to -8 and therefore 12p is equal to 12 or 12p is equal to 28 and therefore p is equal to 1 or p is equal to 28 by 12 so it will be 4 7s are 4 3s are 7 by 3 લ્યો આ તમને p ની વેલ્યુ મળી ગઈ જોઈ લેજો ચલો મિત્રો સમ નંબર 15 સમજો તમને એક સમતલનું સમીકરણ આપ્યું છે એક બીજા સમતલનું સમીકરણ આપ્યું છે આના છેદમાંથી પસાર થતા સમતલનું સમીકરણ આપણે શોધવાનું છે અને શરત એમ આપેલી છે કે માગેલું સમતલ x અક્ષને સમાંતર છે you have to find equation of plane passing through intersection of these two plane and parallel to x axis હવે મિત્રો તમને ખબર છે કે બે સમતલના છેદમાંથી પસાર થતું જે સમતલ હોય એનું સમીકરણ શોધવા માટે આપણી પાસે લેમ્બડા વાળું સમીકરણ છે લેમ્બડા વાળું ઇક્વેશન છે પણ એના માટે આપણે શું કરીએ કે આ બે જે સમતલના સમીકરણ છે એની ઉપરથી પહેલા આપણે એના કાર્ટેશિયન ઇક્વેશન લખીએ આ સદિશ સમીકરણ છે these are vector equation and first of all we will find cartesian equation અને cartesian equation find કરવા માટે તમારે આમાં x y z મૂકવું પડે તો કાર્ટેશિયન સમીકરણ આની ઉપરથી કાર્ટેશિયન સમીકરણ આમ થશે કે x plus y plus z minus 1 is equal to 0 આની ઉપરથી કાર્ટેશિયન સમીકરણ થાય 2x plus 3y minus z plus 4 is equal to 0 અને હવે આપણે એવું લખી શકીએ કે માગેલ સમતલનું સમીકરણ equation of required plane is આપણે આમ ધારી શકીએ કે x plus y plus z minus 1 plus lambda into 2x plus 3y minus z plus 4 is equal to 0 x વાળા પદમાંથી x કોમન કાઢો એટલે આ સમીકરણ થાય 1
plus 2 lambda into x plus 1 plus 3 lambda into y plus 1 minus lambda into z minus 1 plus 4 lambda is equal to 0. આ જે સમતલ છે એનો અભિલંબ, આનો અભિલંબ 1 plus 2 lambda into I plus 1 plus 3 lambda into j plus 1 minus lambda into k આવો થાય. હવે તમને મિત્રો ખબર છે કે આ ટાઈપના જે સમ હોય ને એમાં લેમ્બડા શોધવા માટે તમને હંમેશા એક શરત આપે. You will be given a condition to find value of lambda. અને આમાં કન્ડિશન એમ છે કે માગેલું સમતલ x અક્ષને સમાંતર છે. સમજવાની ટ્રાય કરજો. થોડી વાર માટે તમે એમ સમજો કે સપોઝ આ x અક્ષ છે, જો આ x અક્ષ છે, આપણું સમતલ છે ને એ આને સમાંતર એટલે આમ છે. આ આપણે જે શોધવાનું છે સમતલ એ x અક્ષને સમાંતર છે. સમજવાની ટ્રાય કરજો. આનો અભિલંબ જે છે એ આમ થશે, આમ. આ x અક્ષની દિશામાં જે એક સદિશ હોય એને આપણે i કહીએ છીએ. i એ x અક્ષની દિશાનો સદિશ થયો. તમને ખબર પડે છે કે i સદિશ અને આ સમતલનો જે અભિલંબ હોય જે આમ હોય એ બે પરસ્પર લંબ થાય. Normal of this plane and vector I will be perpendicular to each other. અને તો પછી ઈ બેનો ડોટ પ્રોડક્ટ 0 થાય, ડોટ ગુણાકાર 0 થાય. કોનો ડોટ ગુણાકાર? આ સમતલનો અભિલંબ અને x અક્ષની દિશામાં જે સદિશ છે I, જેને આપણે I કહીએ છીએ, ઈ બેનો ડોટ ગુણાકાર 0 થાય. આનો તમે યુઝ કરો એટલે તમને લેમ્બડા મળી જશે. બરાબર? તો આપણે આવું કહી શકીએ, જો કે n લંબ I and therefore n dot I is equal to 0. તો n એટલે આ n અને ડોટ I એટલે તમને ખબર છે 1 0 0. તો એ બેનો ડોટ ગુણાકાર કરો તો આમ થશે કે 1 plus 2 lambda into I plus 1 plus 3 lambda into j plus 1 minus lambda into k dot I plus 0j plus 0k and is equal to 0. અને હવે તમે આનો ડોટ ગુણાકાર કરો એટલે 1 plus 2 lambda is equal to 0. And therefore lambda is equal to minus 1 by 2. અને ઈ લેમ્બડાની વેલ્યુ તમે અહીંયા મૂકો તોય ચાલે, અહીંયા મૂકો તોય ચાલે. આપણને સહેલું આ પડશે. એટલે હવે આપણે એવું કહી શકીએ કે તેથી સમતલનું સમીકરણ આપણે આવું કહી શકીએ કે x plus y plus z minus 1 upon 2 into 2x plus 3y minus z plus 4 is equal to 0. 2 લસા લઈ લ્યો એટલે આ થઈ જાય 2x plus 2y plus 2z minus 2 minus 2x minus 3y plus z minus 4 is equal to 0. Plus minus કરશો તો 2x તો કેન્સલ થયા. આ 2y minus 3y એટલે q minus y. પછી 2z plus z એટલે q plus 3z. અને minus 2 minus 4 એટલે થાય minus 6 is equal to 0. હજી એક માઇનસ ની સાઇન કોમન કાઢો તો y minus 3z plus 6 is equal to 0. લો આ તમારે જે સમતલ શોધવાનું છે એનું આ ઇક્વેશન આવી ગયું. જોઈ લેજો.
ચલો મિત્રો, સમ નંબર 16. તમને ઉગમ બિંદુ આપ્યું છે, એક પી બિંદુ આપ્યું છે. તમારે એક સમતલનું સમીકરણ શોધવાનું છે. ઈ સમતલ છે ઈ ઓપી ને લંબ છે. માનો કે ઓપી આમ હોય તો સમતલ છે આમ છે, આમ ઓપી ને લંબ છે. અને માગેલું સમતલ છે ઈ પી માંથી પસાર થાય છે, આમાંથી પસાર થાય છે. You are given 2 points, origin and P. You want to find equation of plane which is perpendicular to OP and passing through this point P. મિત્રો, સમતલનું સમીકરણ શોધવા માટે એક બિંદુ જોઈએ અને અભિલંબ જોઈએ. સમતલ છે OP ને લંબ છે. સપોઝ આ OP છે તો સમતલ છે આમ છે, તો આ OP જે છે એ આ સમતલનો અભિલંબ થયો. OP will be normal of this plane. તો સિમ્પલ થઈ ગયું. આપણે સૌથી પહેલા સદિશ OP શોધી લઈએ. સમતલનો અભિલંબ જે છે ઈ સદિશ OP થશે. અને સદિશ OP એટલે P નો સ્થાન સદિશ ઓછા O નો સ્થાન સદિશ. P નો સ્થાન સદિશ થાય I plus 2j minus 3k minus 0I plus 0j plus 0k. So it will be I plus 2j minus 3k. જે બિંદુમાંથી પસાર થાય છે એના સ્થાન સદિશને આપણે a કહીએ તો એ થાય I plus 2j minus 3k. તો સૌથી પહેલા આપણે d શોધવો જોઈએ. તો d એટલે a dot n. So it will be a એટલે I plus 2j minus 3k dot n એટલે I plus 2j minus 3k. તો આ થશે 1 plus 4 plus 9, so it will be 14. અને હવે સમતલનું સમીકરણ થાય r dot n is equal to d. તો સમીકરણ થશે r dot n એટલે I plus 2j minus 3k is equal to 14. લ્યો, આ સમતલનું સદિશ સમીકરણ આવ્યું, વેક્ટર ઇક્વેશન. હવે તમારે જો કાર્ટેશિય સમીકરણ શોધવું હોય તો r ની જગ્યાએ x y z મૂકી દો એટલે આ થઈ જાય x plus 2y minus 3z minus 14 is equal to 0. લ્યો, આ તમને કાર્ટેશિય સમીકરણ મળી ગયું. જોઈ લો. ચલો મિત્રો, સમ નંબર 17. તમારે એક સમતલનું સમીકરણ શોધવાનું છે. ઈ સમતલ આ બે સમતલના છેદમાંથી પસાર થાય છે, એટલે કે લેમ્બડા વાળું ઇક્વેશન. અને લેમ્બડા શોધવા માટે એને શરત શું આપી છે કે માગેલું સમતલ આ સમતલને લંબ છે. You want to find equation of a plane passing through this intersection of these two planes. So it will be the equation in the form of lambda. And if you want to find lambda, then condition is the required plane is perpendicular to this plane. સૌથી પહેલું કામ આપણે એ કરીએ કે આજે તમને સદિશ સમીકરણ આપ્યા છે, વેક્ટર ઇક્વેશન, એની ઉપરથી આપણે કાર્ટેશિય સમીકરણ શોધી લઈએ. તો આનું કાર્ટેશિય સમીકરણ આના આવશે. આનું કાર્ટેશિય સમીકરણ આવે x plus 2y plus 3z minus 4 is equal to 0. આનું કાર્ટેશિય સમીકરણ આવે 2x plus y minus z plus 5 is equal to 0. અને હવે માગેલ સમતલનું સમીકરણ, માગેલ સમતલનું સમીકરણ, equation of required plane is x plus 2y
plus 3z minus 4 plus lambda into 2x plus y minus z plus 5 is equal to 0. આને આપણે એરેન્જ કરી દઈએ તો આમ થાય કે 1 plus 2 lambda into x plus 2 plus lambda into y plus 3 minus lambda into z minus 4 plus 5 lambda is equal to 0. આપણે વિસ્તરણી કરીએ છીએ અને x વાળા પદમાંથી x કોમન કાઢીએ, y વાળા પદમાંથી y કોમન કાઢીએ, બરાબર. આ જે સમતલ છે એનો અભિલંબ એને આપણે n1 કહીએ તો n1 થશે 1 plus 2 lambda into I plus 2 plus lambda into j plus 3 minus lambda into k. હવે માગેલું સમતલ છે ઈ આ સમતલને લંબ છે, એટલે આપણું જે સમતલ છે ઈ ધારો કે આ છે, આ કલરફુલ સમતલ છે ઈ આપણું સમતલ છે જે આપણે શોધવાનું છે. આપેલું સમતલ આ છે, એટલે આ માગેલું સમતલ આ સમતલને લંબ છે. તમે જુઓ આમ તો તમને ખબર પડશે કે આનો અભિલંબ અને આનો અભિલંબ ઈ બે પરસ્પર લંબ જ થાય. એટલે તમે જો આનો અભિલંબ શોધો તો ઈ થશે n2 is equal to ઈ થશે 5i plus 3j minus 6k. બરાબર ને? આ જે સમતલ આપ્યું છે એનો અભિલંબ તો તમને ખબર છે, એનો અભિલંબ થયો કહેવાય r dot n is equal to d. હવે n1 લંબ n2, એનો મતલબ જ એમ થાય કે n1 dot n2 is equal to 0. આ બેયનો તમે જો ડોટ ગુણાકાર કરો આ બેયનો તો ઈ આમ થશે કે therefore 5 into 1 plus 2 lambda 5 into 1 plus 2 lambda plus 3 into 2 plus lambda અને minus 6 into 3 minus lambda is equal to 0. વિસ્તરણ કરશો તો આ થશે 5 plus 10 lambda plus 6 plus 3 lambda minus 18 plus 6 lambda is equal to 0. તો આ થશે 10 ને 3 13 plus 6 એટલે ઈ થશે 19 lambda અને 5 plus 6 એટલે 11 minus 18 એટલે કે minus 7 so is equal to 7. So lambda will be 7 by 19. લ્યો આ તમને lambda મળ્યો અને ઈ lambda ની કિંમત તમે અહીંયા મૂકી દો તો માગેલ સમતલનું સમીકરણ થશે x plus 2y plus 3z minus 4 plus 7 by 19 into 2x plus y minus z plus 5 is equal to 0. LCM લઈ લ્યો એટલે આ થઈ જાય 19x plus 38y પછી plus 57z minus 76 plus 14x plus 7y minus 7z plus 5 is equal to 0. Sorry, plus 35 is equal to 0. Plus minus करो तो 19 plus plus 14, so it will be 33x પછી 38 અને plus 7 so 45y પછી 57 minus 7 so 50z અને minus 76 અને plus 35
તો ઈ થશે 41 માઇનસ 41 ઇઝ ઇક્વલ ટુ 0. લ્યો આ તમને સમતલનું સમીકરણ મળી ગયું. જોઈ લેજો. ચલો મિત્રો, સમ નંબર 18. પેલા સમ બરાબર સમજજો. તમને એક રેખાનું સમીકરણ આપેલું છે, તમને એક સમતલનું સમીકરણ આપેલું છે. આ રેખા અને સમતલ ઈ બેયનું છેદ બિંદુ, આ સમતલ હોય અને આ રેખા હોય માનો કે, તો સમતલ અને રેખા જ્યાં છેદે છે એને આપણે P બિંદુ કહીએ, P બિંદુ. પછી તમને Q બિંદુ આપ્યું છે અને તમારે PQ અંતર શોધવાનું છે. You are given a straight line and a plane. First of all, you have to find point of intersection of straight line and plane, and suppose it is P, and then you have to find distance PQ. Q is given. Clear? તો મિત્રો આપણે એક સમ એવો કરેલો છે કે જેમાં આપણે રેખા અને સમતલનું છેદ બિંદુ શોધેલું છે. ઈ મેથડ તમારે પહેલા આખી કરવી પડશે. બરાબર છે? તો આપણે પહેલું કામ શું કરીએ કે સપોઝ આ સમતલ છે, આ રેખા છે, આ એનું છેદ બિંદુ છે P. ઈ P ના યામ આપણે ABC ધારી લઈએ. રેખા અને સમતલનો છેદ બિંદુ આપણે પહેલા P ધારી લઈએ. બરાબર? એટલે તમે સૌથી પહેલું આપણે આમ લખશું કે ધારો કે છેદ બિંદુ P ABC છે. Suppose point of intersection is PABC. હવે તમને ખબર પડે કે આ P બિંદુ છે એ આ રેખા ઉપર હોય, એટલે તમે લખો કે જે રેખા પર છે, which lies on the straight line. તો આનાથી આ ઇક્વેશન સેટિસ્ફાય થવું જોઈએ, સંતોષ આવવો જોઈએ. એટલે તમે r ની જગ્યાએ ABC મૂકી દો તો આમ થાય કે AI plus BJ plus CK is equal to, આનું તમે સાદું રૂપ આપો તો ઈ થશે 2 plus 3 lambda into I plus minus 1 plus 4 lambda into J plus 2 plus 2 lambda into K. સામે તમે સરખાવી દો એટલે તમને A is equal to 2 plus 3 lambda મળે, B is equal to minus 1 plus 4 lambda and C is equal to 2 plus 2 lambda. તો P ના યામ coordinate of P is equal to, આપણે જે ABC સપોઝ કર્યા હતા એની બદલે 2 plus 3 lambda minus 1 plus 4 lambda and 2 plus 2 lambda. આમ થયું. હવે આ જે P બિંદુ છે ઈ પાછું આ સમતલ ઉપર છે, એટલે આનાથી આ સમીકરણ પણ સંતોષાય. એટલે આપણે આમ લખી શકીએ કે જે સમતલ, આનું જો આપણે કાર્ટેશિયન સમીકરણ લખીએ, આ વેક્ટર ઇક્વેશન છે, સદિશ સમીકરણ, એની ઉપરથી કાર્ટેશિયન સમીકરણ આમ આવશે કે x minus y plus z minus 5 is equal to 0 પર છે. તો પછી આ P બિંદુની કિંમત તમે આની અંદર મૂકશો તો આમ થશે કે 2 plus 3 lambda પછી minus y એટલે કે plus 1 minus 4 lambda અને plus z એટલે કે plus 2 plus 2 lambda minus 5 is equal to 0. Plus minus કરો એટલે 5 minus 4 એટલે કે lambda is equal to 2 plus 1 એટલે 3 plus 2 એટલે 5 minus 5
એટલે તો કેન્સલ થઈ ગયું એટલે ઇઝ ઇક્વલ ટુ 0. લેમ્બડા વિલ બી 0 એન્ડ ધેરફોર તેથી p આમાં લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો એટલે ઈ થાય 2 -1 2 છે. તો આપણે સૌથી પહેલા આ બેનું પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન છેદ બિંદુ આપણે શોધ્યું અને હવે તમારે આ p બિંદુ અને આ q બિંદુ ઈ બે વચ્ચેનું અંતર શોધવાનું છે. યુ હેવ ટુ ફાઇન્ડ ડિસ્ટન્સ બિટવીન ધીસ ટુ પોઈન્ટ્સ. તો આપણી પાસે અંતર સૂત્ર છે જ બરાબર, ડિસ્ટન્સ ફોર્મ્યુલા. તો આપણે આમ કહી શકીએ કે તેથી pq ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ આ p આ q એટલે ઈ થશે 2 + 1 રેઝ ટુ 2 પ્લસ -1 + 5 રેઝ ટુ 2 પ્લસ 2 + 10 raised to 2. So it will be under root આ થયું 9 + 16 + 144. So આ થઈ ગયું 13. લ્યો આ PQ અંતર છે ઈ 13 થશે. જોઈ લેજો. ચાલો મિત્રો, સમ નંબર 19 જરા ધ્યાનથી સમજવી પડશે રકમ. પહેલી વસ્તુ ઈ કે તમારે જે શોધવાનું છે ઈ રેખા શોધવાની છે. યુ વોન્ટ ટુ ફાઇન્ડ ઇક્વેશન ઓફ અ સ્ટ્રેટ લાઇન. અને રેખાના સમીકરણ માટે તમને એને એક શરત એમ આપી છે કે ઈ રેખા આ બે સમતલને સમાંતર છે. તમારે એની ફિગર છે ને ઈ ઇમેજ કરવી પડશે. જો હું તમને સમજાવું, ધારો કે આ એક સમતલ છે, આ બીજું સમતલ છે. આ બે સમતલને સમાંતર રેખા એટલે આમ થાય, આમ આ રેખા, આ કાળી રેખા તમારે શોધવાની છે બરાબર. આમ ફિગર છે જરા બરાબર સમજજો. આ જે તમને બે સમતલ આપેલા છે ઈ આ અને આ છે. તમારે જે રેખા શોધવાની છે ઈ આમ છે. જરા ફિગર ઇમેજ કરજો બરાબર. અને આ રેખા આ બિંદુમાંથી પસાર થાય છે એટલે આ રેખા ઉપર એક પોઈન્ટ આપેલું છે. You are given a point on this straight line and the straight line is parallel both the planes. Right? હવે સમતલનું સમીકરણ અરે રેખાનું સમીકરણ મળે કેવી રીતે? તો રેખાનું સમીકરણ શોધવા માટે તમારી પાસે એક બિંદુ હોવું જોઈએ અને દિશા દર્શાવતો સદિશ હોવો જોઈએ. તો આપણે રેખાનું સમીકરણ મળે. ટ્રાય કરીએ આપણે. ચાલો, આ જે પહેલું સમતલ છે એનો અભિલંબ, એનો નોર્મલ આપણે એને n1 કહીએ. તો n1 થશે I - j + 2k. આનો અભિલંબ છે એને આપણે n2 કહીએ. તો n2 થશે 3i + j + k. પછી આપણે શું કરીએ કે પહેલા આપણે આ બેનો ક્રોસ ગુણાકાર શોધીએ, n1 × n2. તો ઈ ક્રોસ ગુણાકાર થશે, ક્રોસ મલ્ટીપ્લિકેશન i j k. પછી 1 -1 2 પછી 3 1 1. વિસ્તરણ કરશો તો આ થશે -1 -2 એટલે -3i. પછી -j * 1 - 6 એટલે +5j અને 1 + 3 એટલે +4k. હવે મિત્રો સમજજો, જો તમને આપણે વાત એમ થઈ હતી કે આ એક સમતલ છે, આ બીજું સમતલ છે, આ રેખા છે, આનું સમીકરણ આપણે શોધવું છે. આનો અભિલંબ આમ થાય, આનો નોર્મલ છે આમ થાય, આનો નોર્મલ આમ થાય, આમ. ઈ બેનો ક્રોસ ગુણાકાર કરો એની દિશા આમ થાય. એનો જે ક્રોસ પ્રોડક્ટ કરો ને તમે એની ડિરેક્શન આમ થાય. અને આ જે ડિરેક્શન છે ઈ રેખાની દિશા દર્શાવતો સદિશ થયો. એટલે આ જે આવ્યો ને તમને ઈ રેખાનો દિશા દર્શાવતો સદિશ તમને મળી ગયો. This is the vector showing the direction of required straight line. તો હવે તમારી પાસે દિશા દર્શાવતો સદિશ છે. બિંદુ તમને ઓલરેડી આપેલું છે, એને આપણે A કહીએ
તો a is equal to I plus 2j plus 3k. Position vector of this point will be this. So હવે રેખાનું સમીકરણ, માગેલ રેખાનું સમીકરણ, equation of required straight line is r is equal to a plus lambda b. So it will be r is equal to a એટલે I plus 2j plus 3k plus lambda into b. b એટલે minus 3i plus 5j અને plus 4k. તો આ તમને રેખાનું સદિશ સમીકરણ મળી ગયું, વેક્ટર ઇક્વેશન. અને હવે જો તમારે કાર્ટેશિય સમીકરણ શોધવું હોય તો આપણી પાસે ફોર્મ્યુલા છે x - x1 upon a is equal to y - y1 upon b is equal to z - z1 upon c. એમાં તમને ખબર હશે કે આ x1 y1 z1 એ રેખા પરના બિંદુના યામ હોય. આ x1 y1 z1 અને આ જે છે એની દિશા દર્શાવતો સદિશ હોય. આ 3 5 -3 5 અને 4. તો સમીકરણ આવશે x - x1 એટલે 1 upon a એટલે -3 is equal to y - y1 એટલે 2 b એટલે 5 is equal to z - z1 એટલે 3 અને upon c એટલે 4. તો આ તમને કાર્ટેશિય સમીકરણ મળી ગયું. જોયું. ચાલો મિત્રો, સમ નંબર 20 સમજો. તમારે રેખાનું સમીકરણ શોધવાનું છે. પહેલા છે ને સમ વાંચી અને પહેલા તમને ખબર પડવી જોઈએ કે આપણે રેખા શોધવાની છે કે સમતલ શોધવાનું છે. આમાં તમારે રેખા શોધવાની છે. રેખા માટે તમને એને આમ શરત આપી છે કે જે રેખા આપણે શોધવાની છે એ આ બિંદુમાંથી પસાર થાય છે. એટલે તમને બિંદુ તો આપી દીધું છે. એટલે તમારે હવે ફક્ત રેખાનો દિશા દર્શાવતો સદિશ શોધવાનો રહ્યો. અને માગેલી રેખા આ બે રેખાને લંબ છે. ખ્યાલ આવે છે? You want to find equation of a straight line which is passing through this point and the required straight line is perpendicular to both these two lines, both the lines. જો સમજવાનો ટ્રાય કરજો. આ એક રેખા છે, આ કાળી રેખા છે એ એક છે, આ ભૂરી રેખા છે એ બીજી છે. તમારે જો આ બે રેખા છે, આ બે રેખા છે, તમારે જે રેખા શોધવાની છે એ આ બે રેખાને લંબ છે. એટલે આમ છે, આમ આમ જરા ટ્રાય કરજો, જો સમજો. એટલે આપણે જે શોધવાની છે એ આ રેડ લાઈન શોધવાની છે, આ લાલ રેખા. યુ વોન્ટ ટુ ફાઇન્ડ ઇક્વેશન ઓફ ધીસ લાઈન. તો હવે મિત્રો સમજો, આનો દિશા દર્શાવતો સદિશ એને આપણે b1 કહીએ. આનો દિશા દર્શાવતો સદિશ, આનો દિશા દર્શાવતો સદિશ એને આપણે b2 કહીએ. ઈ બેનો ક્રોસ ગુણાકાર કરો ને એની દિશા ઈ બેને લંબ આવે આમ. એટલે આ બેનો જે ક્રોસ ગુણાકાર થાય, ક્રોસ મલ્ટીપ્લિકેશન, ઈ આનો દિશા દર્શાવતો સદિશ બની જાય. અને બિંદુ તો આપેલું જ છે. ક્લિયર? સમજૂતી પાકી હોવી જોઈએ, બાકી તો આપણને આવડશે. જો થોડીક ફિગર સમજાવું તો તમને જે બે રેખા આપેલી છે, આ જે બે રેખા આપેલી છે એ આમ છે. એક રેખા આમ આપી છે, બીજી કોઈ એક રેખા સપોઝ આમ આપી છે. આનો દિશા દર્શાવતો સદિશ એને આપણે b1 કહીએ. આનો દિશા દર્શાવતો સદિશ એને આપણે b2 કહીએ. ઈ બેનો તમે ક્રોસ ગુણાકાર કરો એટલે એની દિશા આમ આવે. અને આપણે જે રેખા શોધવાની છે આ બે રેખાને લંબ છે એટલે ઈ પણ આમ જ છે. બરાબર? તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. તો આ પહેલી રેખાનો દિશા દર્શાવતો સદિશ એને આપણે b1 કહીએ. તો તમને ખબર છે કે આ જે છે ને એ દિશા દર્શાવતો સદિશ છે.
વેક્ટર શોઈંગ ધ ડિરેક્શન ઓફ ધીસ સ્ટ્રેટ લાઇન. તો ઈ વેક્ટર થશે 3i - 16j + 7k. બીજી રેખાનો દિશા દર્શાવતો સદિશ ઈ થશે 3i + 8j - 5k. અને હવે તમારે જે રેખા શોધવાની છે એનો દિશા દર્શાવતો સદિશ એને આપણે b કહીએ. vector showing the direction of required straight line is b, and b will be b1 cross b2. તો આ થશે I j k 3 - 16 7 3 8 - 5. So it will be I into 16 5 એટલે 80 -56. So it will be 24i. પછી minus j into -15 -21. -15 -21. So it will be -36j, but it will be plus કારણ કે અહીંયા માઈનસ આવશે. -15 -21. So it will be -36, but એને પ્લસ કરવું પડશે. અને પ્લસ k into 24 plus 48. 24 plus 48. So it will be 72k. 8 તેરી 24 વત્તા 16 તેરી 48 એટલે 48 ને 24 લઈ થશે 72. So 72k. તો હવે આ રેખાને પરનું જે બિંદુ છે એને આપણે a કહી દઈએ. તો a હશે I + 2j - 4k. તો હવે રેખાનું સમીકરણ થાય r = a + λb. તો = I + 2j - 4k + λ into b એટલે 24i + 36j અને +72k. આ તમને સદિશ સમીકરણ મળી ગયું. કાર્ટેશિય સમીકરણ શોધવું હોય તો x - x1 / a is equal to y - y1 / b is equal to z - z1 / c. So it will be x - x1 એટલે 1 upon a એટલે 24 is equal to y - y1 એટલે 2 upon 36 is equal to z - z1 એટલે -4 એટલે આ +4 upon c એટલે 72. હજી તમારે આમાંથી 12 કોમન લઈ લેવો હોય તો લઈ શકાય. તો આ સમીકરણ હજી આમ લખી શકાય કે x - 1/2 is equal to y - 2/3 અને is equal to z + 4/6. લ્યો આ તમને સમીકરણ મળી ગયું. ક્લિયર? જોઈએ. ચલો સમ નંબર 21 સમજો. સ્મોલ abc છે ઈ અંતઃખંડ છે, સમતલના અક્ષો પરના અંતઃખંડો, અને ઉગમ બિંદુથી સમતલનું લંબ અંતર સ્મોલ p છે, અને તમારે આવું સાબિત કરવાનું છે. Small a, small b and small c are the intercepts on x-axis, y-axis and z-axis of a plane. Small p is perpendicular distance of origin from the plane, and you have to prove this equation. ચાલો હવે સમતલના અક્ષો પરના અંતઃખંડ જો abc હોય ઇન્ટરસેક્ટ, તો આપણે સમતલનું સમીકરણ આમ લઈ શકીએ કે સમતલનું સમીકરણ equation of a plane will be x upon a plus y upon b plus z upon c is equal to 1.
એટલે આ સમીકરણ આમ થઈ ગયું x upon a plus y upon b plus z upon c minus 1 is equal to 0. અને હવે ઉગમ બિંદુથી લંબ અંતર perpendicular distance from origin, તો આપણી પાસે ફોર્મ્યુલા છે કે સ્મોલ p is equal to mod d upon under root a square plus b square plus c square. d એટલે આ કોન્સ્ટન્ટ, આ a એટલે x નો મલ્ટીપલ, અહીંયા a એટલે 1 upon a થાય, b એટલે 1 upon b થાય, c એટલે 1 upon c થાય. ક્લિયર? તો આપણે વેલ્યુ મૂકશું તો આમ થશે કે therefore p is equal to mod 1 upon under root p is equal to mod 1 upon under root 1 upon a square plus 1 upon b square plus 1 upon c square. બંને બાજુ સ્ક્વેર કરો, so it will be p square is equal to 1 upon a square plus 1 upon b square plus 1 upon c square. અને બંને બાજુ તમે આમ રેસિપ્રોકલ લ્યો, વ્યસ્ત કરી નાખો તો આમ થાય કે 1 upon p square is equal to 1 upon a square plus 1 upon b square plus 1 upon c square. લ્યો આ પ્રૂવ થઈ ગયું. જોઈએ ચલો મિત્રો, સમ નંબર 22, 22મો દાખલો. તમારે આ બે સમતલ વચ્ચેનું અંતર શોધવાનું છે. You have to find distance between these two planes. તમને મિત્રો ખબર હશે આ બે સમતલ સમાંતર છે, પેરેલલ છે. તમે જો આને 2 થી મલ્ટીપ્લાય કરો ને તો આ જ આવી જાય છે. એટલે બેયના અભિલંબ છે એ સમરેખ સદિશ થયા, એટલે બે સમતલ સમાંતર છે અને એની વચ્ચેનું લંબ અંતર શોધવાનું છે. બે સમાંતર સમતલ વચ્ચેનું લંબ અંતર શોધવું હોય તો તમને યાદ હશે કે સૌથી પહેલા x, y અને z વાળા પદ છે એ આપણે સરખા બનાવવા પડે. If you want to find perpendicular distance between these two planes, then you have to make this term same. આ ટર્મ જે છે એને આપણે સરખા બનાવવા પડે. તો પહેલા આને તમે 2 થી મલ્ટીપ્લાય કરી નાખો. આને તમે 2 થી મલ્ટીપ્લાય કરો એટલે આ થાય 4x plus 6y plus 8z minus 8 is equal to 0. અને આ બીજું સમતલ એમનેમ રહેવા દો, 4x plus 6y plus 8z minus 12 is equal to 0. અને હવે આપણી પાસે લંબ અંતર માટેનું ફોર્મ્યુલા છે mod d1 minus d2 upon under root a square plus b square plus c square. So it will be mod d1 એટલે 8 minus d2 એટલે 12 upon under root a square એટલે 16 plus 36 and plus 64. So it will be 4 upon under root આ થશે 116. So હજી આને આપણે આવું કહી શકીએ કે 4 upon under root 4 into 4 2s are 8 અને 4 9s are 29 4s are 29 4s are થાય અને આ સાદુરૂપ આવી જાય 4 upon 2 root 29. તો આન્સર આવશે 2 upon root 29. લ્યો આન્સર જોયો. તમારે આ MCQ છે એટલે તમારે ઓપ્શન આવશે 2 upon root 29 એટલે ડી ઓપ્શન આપણો આન્સર છે. ચલો મિત્રો, સમ નંબર 23. તમારે કહેવાનું છે કે આ બે સમતલ છે ઈ સમાંતર છે, લંબ છે, સમપાતી છે, સોરી y અક્ષને છેદે છે કે પછી કોઈ એક પોઈન્ટ આપ્યું છે 005/4 એમાંથી પસાર થાય છે.
તો મિત્રો તમે જો આનું થોડુંક ઓબ્ઝર્વેશન કરશો, you have to decide these planes are perpendicular or parallel. પહેલા આપણે એ ડિસાઈડ કરીએ. તમે સૌથી પહેલા આ રેશિયો લ્યો, જો આ 5/2 આનો રેશિયો લેશો તો એ 2/2.5/1 અને આનો રેશિયો થાય 10/4. અને તમને ખબર પડે છે કે આ ત્રણે ત્રણ સરખા આવ્યા. જો આ 5/2 એટલે 2.5 જ કહેવાય, આ પણ 2.5 કહેવાય, આ પણ 5/2 જ કહેવાય. અને આ રેશિયો જો લેશો તમે 6/5 તો એ પાછો સરખો નહીં આવે. તો કન્ડિશન યાદ કરો કે આ રેશિયો સેમ આવતો હોય પણ અચળ પદનો રેશિયો જો અલગ આવતો હોય તો ઈ બે સમતલ સમાંતર હોય. બરાબર? એટલે આ સમતલો સમાંતર છે, પેરેલલ છે. એટલે તમારે આન્સર આવશે ઓપ્શન બી. જો આ પણ સરખું આવે તો એ બે સમતલ સંપાતી થાય, કોઇન્સિડન્ટ. બરાબર? જોઈ. ચલો મિત્રો, તો આજે આપણે એક્સરસાઇઝ 11 પૂરી કરી છે. આશા રાખું કે તમે બરાબર સમજી ગયા હશો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.